ગાંધીનગર મહાનગરપાલિકા કમિશનર જયન વાઘેલાએ ટાઇફોઇડ કેસોને લઈ સ્પષ્ટતા કરી હતી। તેમણે જણાવ્યું કે હાલ દર્દીઓની સ્થિતિ સારી છે અને અત્યાર સુધીમાં 45 દર્દીઓને રજા આપવામાં આવી છે। કમિશનરે વધુમાં જણાવ્યું કે છેલ્લા ઘણા દિવસોથી સેક્ટરો અને ગ્રામ્ય વિસ્તારોમાંથી 1600 પાણીના સેમ્પલ લેવામાં આવ્યા, જેમાં તમામ સેમ્પલ સ્વચ્છ અને પીવા યોગ્ય હોવાનું બહાર આવ્યું। તેમણે કોંગ્રેસના આક્ષેપોને નકારી કાઢતા કહ્યું કે પાણી ડોળું લાવવાનું કોંગ્રેસનું બનાવટી પ્રદર્શન છે। ગાંધીનગરમાં તમામ જગ્યાએ શુદ્ધ પાણી સપ્લાય થાય છે, તેમ છતાં જ્યાં ફરિયાદ મળે ત્યાં પાણી પહોંચાડવામાં આવે છે। આદિવાડા અને સેક્ટર 24 જેવા વિસ્તારોમાં દૂષિત પાણીની સમસ્યા સામે આવી હતી, જેને દૂર કરવા માટે 21 લીકેજ દૂર કરવામાં આવ્યા। ભાવનગર મનપા દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટ અંગે કમિશનર વાઘેલાએ જણાવ્યું કે આ આયોજન રોગચાળા પહેલા નક્કી કરાયું હતું અને જૂની 8 મનપા ટીમો તેમાં ભાગ લઈ રહી છે। કમિશનરે વધુમાં જણાવ્યું કે પીડિયાટ્રિક વોર્ડમાં દાખલ થયેલી બાળકીનું મોત અન્ય રોગના કારણે થયું છે। ડોક્ટરોના જણાવ્યા મુજબ ટાઇફોઇડના કારણે કોઈ મોત હજુ સુધી નોંધાયું નથી। જ્યાં સુધી ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારનો સમાવેશ છે ત્યાં સુધી તમામ જગ્યાએ પાણી અત્યારે હાલ સારી ક્વોલિટીનું આવે છે। આમ છતાં કોઈ પણ સોસાયટીમાંથી કે વિસ્તારમાંથી પીવાના પાણીના ટેન્કરની રજૂઆત માટે અમારી પાસે રજૂઆત થાય તો અમે પીવાના પાણીની વ્યવસ્થા કરી આપીએ છીએ। કોઈ પણ એવું પોકેટ નથી કે જે કમ્પલસરીલી આખા વિસ્તારમાં, શહેરમાં કે સોસાયટીમાં ટેન્કરથી પાણી આપવામાં આવતું હોય। પાણી જે આપવામાં આવે છે એ કોઈ રજૂઆતના લીધે પાણી જે આપવામાં આવે છે પીવા લાયકના માટેની રજૂઆત નથી હોતી, પણ પાણી જે હોય છે એ કદાચ ઘર વપરાશ માટેનું પાણી ન આવ્યું હોય, પાણી ન હોય તો ઘર વપરાશ માટે પણ પાણી લોકો ઉપયોગ કરતા હોય છે। અચ્છા સાહેબ, ટાઇફોઇડની સ્થિતિ વચ્ચે એવી વાત છે કે એક કોર્પોરેટરોની ને એક અધિકારીઓની ટીમ ભાવનગર ક્રિકેટ રમવા માટે ગઈ છે। શું આયોજન છે ને કેટલા લોકો ગયા છે? ગાંધીનગર મહાનગરપાલિકા એ ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં એ આ જે બનાવ બન્યો અત્યારે જે ટાઇફોઇડની પરિસ્થિતિ છે એ પહેલાંની વાત છે અને આ વર્ષે જ આયોજન થયું હોય, ગાંધીનગર મહાનગરપાલિકાએ આયોજન કર્યું હોય એવું નથી। સમગ્ર ગુજરાત રાજ્યના જૂના જે 8 મહાનગરપાલિકા હતા એની ક્રિકેટની આંતરસ્પર્ધા થાય છે અને એમાં દર વર્ષે પાર્ટિસિપેટ કરે છે। આ વર્ષ પૂરતું એ આયોજન થયું હોય ને આ વર્ષ પૂરતો ગાંધીનગર મહાનગરપાલિકાએ ભાગ લીધો હોય એવી કોઈ બાબત નથી। કેટલા લોકો ગયા સાહેબ? અહીંયા જનતા ત્રસ્ત હોય અને પદાધિકારીઓ અને અધિકારીઓ ક્રિકેટની મોજ મજા કરતા હોય, એ કેટલું યોગ્ય? આમાં જનતા ત્રસ્ત હોવાનો નહીં, તંત્ર એને રાત દિવસ કામગીરી કરી રહેલું છે અને પીવાના પાણીનો એનો કોઈ પ્રશ્ન નથી અને એના માટે પૂરેપૂરી વ્યવસ્થા છે। રાત દિવસ તંત્ર એના માટે કામગીરી કરી રહેલું છે। સેમ્પલિંગ હોય, પીવાના પાણીનું હોય, પાણીનો પ્રશ્ન નથી તો કેસોનું કારણ શું છે? કયા કારણોસર આ કેસો આવે છે? આરોગ્ય તંત્ર એવું કહે છે કે દૂષિત પાણી પીવાના કારણે આ કેસો આવે છે, તમે કહો છો કે પાણી સારું આવે છે, તો આ કેસો ક્યાંથી આવે છે? આ જે અત્યારે હાલ જે છે એ અગાઉના દૂષિતના પાણીના લીધે જે ઇન્ક્યુબેશન પીરિયડ જે ડેવલપ થયેલો હોય એ 12 થી 15 દિવસનો ઇન્ક્યુબેશન પીરિયડ હોય, એટલે સપોઝ કે 31મી તારીખે કોઈ પાણી પીધેલું હોય તો એને ટાઇફોઇડ વોર્ડમાં રાખીને સારવાર આપવાનું કારણ શું હતું અથવા તો એની લાઇન ઓફ ટ્રીટમેન્ટ શું હતી? પીડિયાટ્રિક વોર્ડમાં હતું, બાળક જે છે એ પીડિયાટ્રિક વોર્ડમાં હતું, બરાબર। અને આપની જાણ માટે કહું કે એના સિબલિંગનો જે ટેસ્ટ કરવામાં આવે છે એ પણ નેગેટિવ આવ્યો છે, બરાબર। એટલે આપણે કહી ના શકીએ કે એનું બાળકીનું જે મોત છે એ ખૂબ જ દુઃખ છે, કોઈ પણ રીતે એનું અવસાન થયું હોય। એને એડમિટ ટાઇફોઇડના કારણે કરવામાં આવી હતી કે અન્ય કોઈ રોગના કારણે કરવામાં આવી હતી? અન્ય કોઈ રોગ ટાઇફોઇડ માટે નહોતી કરાઈ? ટાઇફોઇડ પીડિયાટ્રિક વોર્ડ છે આખો સિવિલમાં, હા, બરાબર, એમાં હોસ્પિટલાઇઝ કરવામાં